વજ્જાયાણમ નમો વત્સાયાણમ નમો લોએ સૌવ સાહુણમ નમો લોએ સવ્વ સાઉણમ એસો પંચન મુક્કારો એસો પંચન મુક્કારો સૌવ પાવપણાસણો સવ્વ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેસી મંગલાણમ ચ સવ્વેસી પડમમ હવૈ મંગલમ. પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નથી આને ભરતભાઈ આજે આવ્યા નથી. એક ના ભરતભાઈ નથી. આપણે એક કામ કરીએ, નિજ સ્વભાવ છે શરૂ કરીએ. હા કરો. ચાલશે? હા ચાલશે. એક જ મિનિટ. બરાબર. જય સચ્ચિદાનંદ ભરતાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હેમાબેન, આજે ભરતભાઈ નથી આવ્યા. ચાલો આવ્યું સ્ક્રીન પર. એક મિનિટ. હા, થોડુંક મને. કઈ નહીં, જવા દો, સીધો સત્સંગ ચાલુ કરી દે. ઓકે, સીધો સત્સંગ સ્ટાર્ટ કરીએ, વાંધો નહીં. કોઈને કઈ પ્રશ્ન? હેમાબેન, તમારે કઈ પ્રશ્ન છે? આ મારે જ પૂછું. આપણે જે ચરણ વિધિમાં બોલીએ છીએ, પેલો મહંતો નો મિનિંગ શું થાય? મહંત એટલે આ જે પેલા મઠ હોય ને, મઠના મહંતો હોય, મઠાધીશ હોય ને. અચ્છા. એટલે આજે આ બધા જુદા જુદા પેલા અખાડા હોય ને સાધુઓના, આ વેદાંતમાં જે બધા સાધુઓ હોય ને, બધા નાગા બાવા નો અખાડો હોય, તો બધા અલગ અલગ અખાડા હોય. અચ્છા, એને જ કહેવાય. અખાડાના જે મુખ્ય હોય ને મહંત કે. અચ્છા અચ્છા. પછી એ મહંત શબ્દ પછી બધે આવો વાપરવા માંડ્યો. એટલે પછી પેલો મઠ બનાવ્યો કોઈ ગામડામાં, તો એનો જે હોય મઠાધીશ ને મહંત કે પછી. અચ્છા અચ્છા. અને ચરણ વિધિમાં થોડું રિલેટિવ નું છે અને થોડું રિયલ તરફનું છે, બરાબર છે? હું એવું સમજુ છું ત્યાંથી. બરાબર બરાબર. શરૂઆતના વખતમાં એટલે વ્યવહારની પણ વાત છે અને નિશ્ચયની પણ વાત છે. અચ્છા. એટલે એવું છે કે તમે શુદ્ધાત્મા થઈ ગયા, પણ તમે લોકોને કામમાં ક્યારે લાગો? અમુક ક્વોલિટી એ પૂતગલમાં ખુલ્લી થાય પછી. અચ્છા, ચારિત્રમાં હોય તો જ ને. હા, એટલે એ જે ભાગ છે ને આખો, એટલે જે ના કે મને આપના જેવી ક્ષમતા આપો, દયા આપો, શાંતિ આપો, સત્ય આપો, ત્યાગ આપો, વૈરાગ્ય આપો. સત્ય, ત્યાગ, વૈરાગ્ય એ બધું વ્યવહારની વાત. પણ હવે એની પ્રકૃતિ, ભલે હું શુદ્ધાત્મા છું, પણ મારી ચિત્તવૃત્તિ આખો ખાવામાં રહેતી હોય, મારી ચિત્તવૃત્તિ આખો ફરવામાં રહેતી હોય, અથવા મારી ચિત્તવૃત્તિ સંસારી સુખો ભોગવવામાં રહેતી હોય, તો શુદ્ધાત્મા થઈ ગયો તો બરાબર છે, નિશ્ચય પ્રાપ્ત થઈ ગયો. પણ જ્યાં સુધી આ બધા વ્યવહારનો ભાગ પ્યોર ના થાય, ત્યાં સુધી બીજાના કલ્યાણમાં નિમિત્ત ના બને. ખ્યાલ? એટલે જ્ઞાની કેવાય, કારણ કે હું શુદ્ધાત્મા છું, ભાન થયું ને, આખી રોંગ બિલીફ, અજ્ઞાન માન્યતા આખી તૂટી ગઈ. અજ્ઞાન માન્યતા તૂટી ગઈ એટલે જ્ઞાની કહેવાય. એ પોતાની પ્રગતિ કર્યા કરે, બીજાને કામમાં ક્યારે લાગે?
તો કે એનો એ ભાગ બધો ચોખ્ખો થઈ ગયો હોય ને એ રીતે વચન પર આખું ઊભું થયું હોય. જય સચ્ચિદાનંદ ભરતભાઈ, ભરતાનંદજી, હા બોલો. હેમાબેન ડિસ્કનેક્ટ થઈ ગયા છે. ઓ એટલે આપણે એક કામ કરીએ, સુબીરજીનો કંઈક પ્રશ્ન હતો. સુબીરજી, આ લઈ લો. આપણે એમને લઈ લઈએ પહેલા. હા सुबीर जी अनम्यूट कीजिए। जय सच्चिदानंद भरतान जी, जय जय सच्चिदानंद सच्चिदानंद, जय सर्व सच्चिदानंद। महात्मा। जय सच्चिदानंद। कल आपका सरप्राइज विजिट हुआ पर्सनल हॉल में। हाँ हाँ कल है, कल तो वो ज्ञान विधि का प्रोग्राम था कल। हाँ 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 500 तो मैंने हाँ तो मैंने बाद में देखा जी आपका वो आया था, आप और कांतिनारायण जी थे और हाँ मीनेशानंद जी भी थे। ज्ञान विधि का प्रोग्राम था। अच्छा, हाँ ज्ञान विधि का हाँ, उस हिसाब से मैंने देखा रेगुलर सत्संग पे बंद ही था कल कुछ। હા એટલે આ શું થાય, પેલું બંને ભેગું થાય ને તો પછી સંખ્યા બહુ થઈ જાય ને પછી પેલી જ્ઞાન વિધિ વાળા જે 20 જણ હોય 15-20 જણ એને ડિસ્ટર્બન્સ બહુ રહે ને. बराबर बराबर, नहीं नहीं बहुत सारा मैंने पूरा सुना, उसके लिए बोला हाँ हैबिट हो गया। अच्छा एक प्रश्न था ऐसा, जो ऐसा सत्संग में सुना, ये जगत के लोगों के लिए जो संसार होता है वो महात्माओं के लिए व्यवहार कहलाता है। व्यवहार और संसार में कुछ डिफरेंस है क्या? સંસાર એટલે શું કહે છે કે સંસાર એટલે શું, પ્રસવ દર્દી. એટલે એકમાંથી બીજું વધ્યા જ કરે એટલે કર્મો બાંધ્યા જ કરે એટલે સંસાર એનો વધતો જ જાય. અને આ વ્યવહાર એટલે નિકાલી એટલે કે જે લઈને આવેલો છે એનો નિકાલ કર્યા કરે. પણ એ ઘટતો જાય. એટલે મહાત્માઓ માટે નિકાલી એટલે એની ટાંકીમાં જેટલું ભરેલું છે એમાંથી ડિસ્ચાર્જ થાય એટલે ધીરે ધીરે ટાંકી ખાલી થતી જાય. બરાબર. એટલે મહાત્માઓ માટે વ્યવહાર દેખાય એવું દેખાય એવું બહાર માટે, જગતના માટે, પણ એના માટે છે વ્યવહાર, પણ એના માટે સંસાર કહેવાય. राइट, तो इसका मतलब संसार जो है वो इंक्रीजिंग ऑर्डर में रहता है और जो महात्माओं के लिए वो डिक्रीजिंग ऑर्डर में रहते हैं, ऐसा बोल सकते हैं मैथमेटिकली। એટલે સંસાર એટલે શું કે જૂનું ભોગવે નવું બાંધ્યા કરે. હા, અને આ જૂનું ભોગવે અને નવું બાંધે નહીં. બરાબર. એટલે સંસાર એટલે જૂનું ભોગવે અને નવી પછી એમાં સહી પોઝિટિવ કરે કે નેગેટિવ કરે. સમજાય? એને કોઈની સાથે એને કોઈની પર ગુસ્સો આવી ગયો, ગુસ્સો આવ્યો એ તો આખો પ્રેમ ભાગ છે, નિકાલી ભાગ છે. પણ એના અંદર પરિણતિ અંદર શું રહે કે ના ગુસ્સો કરવા જેવો હતો, આની બધા ગુસ્સો કરવા જેવો જ છે. राइट, એને નવું નેગેટિવ બાંધ્યું. एक तरीके से टेको दे दिया ना उसको. હા, અને બીજાને એવું રહે કે આ મારી ભૂલ થઈ, ભલે એની ભૂલ કે મારે ગુસ્સો કરવા જેવો નતો. राइट, એટલે એ પોઝિટિવ બાંધે છે. હા. અને મહાત્મા માટે વ્યવહાર કેમ તો કે ગુસ્સો આવ્યો તો કે આ સુબીરને આવ્યો, હું શુદ્ધ આત્મા. રાઈટ, એટલે કે એને મહાત્માઓને પોઝિટિવ કે નેગેટિવ બંને જાતના સંજોગો ભેગા થાય, રાઈટ, બંને સંજોગ નિકાલ થયા કરે, ડિસ્ચાર્જ થયા કરે. ખાલી આ એક જાગૃતિ હોય બરાબર, કે ભાઈ હું શુદ્ધ આત્મા અને આ સુબીરનો બધો વ્યવહાર. રાઈટ, સમજાય? બરાબર. એટલે નિકાલી વ્યવહારની કિંમત નથી, પણ ક્યારે આવું હોય ત્યારે. રાઈટ, પછી નિકાલી વ્યવહારને ટેકો અપાતો હોય અને હું કહું કે નિકાલી વ્યવહારની કિંમત નથી, એ પોલ મારી કહેવાય. સમજાય છે? हाँ हाँ हाँ. इसके रिलेशन में एक सूत्र अभी 2 दिन पहले, आज तो गुरुवार हुआ ना, मेरे ख्याल से वेडनेसडे को आया हुआ है, तो मैं पढ़ता हूँ उसमें, हमें डिस्चार्ज, दादा की भाषा में, हमें डिस्चार्ज थती वस्तुओने टेको ना आपीए, તમે ડિસ્ચાર્જ થતી વસ્તુએ ટેકો આપો છો, તે ટેકો આપવાથી ફરી ચાર્જ થાય છે, એ ચાર્જ થાય છે, એ જ સંસારની અધિક્રમણ
અધિકરણ ક્રિયા છે, બહુ બરાબર. ગુણ સાયન્સ છે. હા, આ સાયન્સ બધું प्रमाणे आपने समझવું પડશે ना, हम्म इसका रिलेशन में ही हुआ। हाँ तो એટલે ये जो बात किया, सॉरी एक मेरा क्वेश्चन इसमें से है, ये जो बात क्या है, ये महात्माओं के लिए क्या है, जगत के लोगों के लिए? એ તો દાએ જનરલ વાત की જનરલ વાત છે हाँ એકચ્યુઅલી हाँ हाँ જનરલ વાત हाँ वही। પણ જે राइट। મેં સાથે રેડ સિગ્નલ આપ્યું ને हम्म આ ટેકો અપાયનો હું કહું કે આ તો વ્યવહાર છે हम्म નિકાલી છે ત્યાં ડેન્જર છે ત્યાં રેડ સિગ્નલ છે તો हम्म। પછી ત્યાં આગળ એ જે નિકાલ થવો જોઈએ ડિસ્ચાર્જ થવો ડિસ્ચાર્જ થાય નહીં ये ફળિયા આવે। એટલે ભાર પછી એ ભાર માથે રહ્યા જ કરે हम्म માથા બધી ભાર ઓછો ના થાય ડિસ્ચાર્જ થાય તો ભાર ઓછો થાય हम्म। અને આ ભાર ત્યાં ને ત્યાં રહે ये डिस्चार्ज नहीं होता है इन केस, तो फिर से आएगा ना डिस्चार्ज के लिए और हाँ फिर वापिस आएगा संजोग रिपीट होएगा ऐसा? हाँ जब भी संजोग मिलेगा तो फिर से आएगा हम्म। बराबर है। એટલે આ વાત કેવી છે કે એનો મિસયુઝ બહુ થઈ જાય हाँ हाँ हाँ। દુરુપયોગ राइट राइट। એટલે આપણાથી બોલાઈ જાય તો આપણે કહેવાય તો વાણી તો રેકોર્ડ છે ને हाँ। પણ વાણી રેકોર્ડ છે ક્યારે કે હું શુદ્ધાત્મા છે જાગૃતિ છે ત્યારે हम्म। વાણીનો પોતે માલિક નથી થતો તો વાણી રેકોર્ડ છે राइट। આ તો જાગૃતિ જ ના રહીને પછી વાતો કર્યા કરું તો વાતો તો સાયન્સ થી થઈ પછી ખાલી હવામાં જ રહે ને राइट राइट પરિણામ ના પામે राइट। જ્યારે આપણી વાતો બધી કેવી છે દાદા ભગવાનની વાતો નિશ્ચય ને વ્યવહાર બંને આવી જાય राइट। એટલે કે નિશ્ચય સચવાઈ રહે અને વ્યવહાર ઉચકાતો જાય ખ્યાલ આવ્યો? નિશ્ચય राइट। સચવાઈ રહે અને વ્યવહાર દિવસે દિવસે ઉચકાતો જાય. राइट। એટલે એ રીતની વાત છે कोई भी व्यवहार में अपने को कुछ भी गलत हो रहा है, मतलब डिस्चार्ज अपने लिए तो व्यवहार आप जैसे बोला, उसमें कुछ भी मतलब लगता है ये गलत हो रहा है, तो उसमें अगर खेद रहता है तो भी वो एक तरीके से जागृति बोलता है ना, હા બરાબર उसमें છે टेका नहीं दिया। हाँ, टेका જો नहीं दिया। ખેદ રે પહેલું સ્ટેપ છે हम्म। હવે ખેદ રે તો સુબીરને ખેદ રે અને બહાર જગતના લોકોને સુબીર થઈને પણ સુબીરને ખેદ રે ના फिर से समझे? बोलिए ना, ये फिर से बोलिए। આ જગત के लोग है हम्म। એમને પણ કઈક આમ ગુસ્સો આવી જાય તો ખેદ રે કે ના રે પસ્તાવો થાય કે ના થાય કે આ ખોટું થઈ ગયું बराबर। हाँ हाँ हाँ। પણ એને કેવો છે કે સુબીર થઈ અને સુબીરને ખેદ છે राइट राइट। हाँ 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 અને આપણે આપણે શુદ્ધાત્મા સુબીરથી જુદા અને સુબીરને ખેદ છે राइट राइट। એટલે આવી રીતે રહે એટલે એ ભાગ આખો ચોખ્ખો થતો જાય કારણ કે હું ખાલી ખેદ કહું ને તો પાછો પાછો લોચો મારશો हाँ કે આ મને તો બહુ બરાબર। ખેદ છે મને તો બહુ પસ્તાવો થાય પણ સુબીર થઈને એટલે પેલું આ જે છે ને છૂટાપણું નથી રહેતું ને राइट राइट। જ્યારે છૂટાપણું આવ્યું એટલે આ સુબીરના તમે જ્ઞાતા રસ્તા થયા बराबर। અને જ્યારે જ્ઞાતા રસ્તા થઈએ ત્યારે એ પરમાણુ ચોખ્ખા થાય तो इस टाइम पे जो खेद की बात कर रहे हैं, खेद दोनों दोनों मतलब केस में ही खेद होता है, जगत के लोगों के लिए और हमारे लिए भी, आप जैसे बोला। हाँ, लेकिन जगत- हम हमारा खेद में जो सुबीर को खेद हो रहा है और वो हम देख रहे हैं कि सुबीर को खेद हो रहा है, तो उसके ऊपर भी और एक स्टेप आगे जाके प्रतिक्रमण जो बोलता है वो कर सकते हैं ना, तो जाके वो हाँ। नलीफाई होता है। હા એ તો બરાબર છે એટલે સુબીરને ખેદ થાય ને સુબીર પ્રતિરોધ કરે આ કેવું છે હું ખાલી વિજ્ઞાન વિજ્ઞાન કરું ને તો હું તમને એવું કહું કે ભાઈ આપણે શુદ્ધાત્મા છે આપણે તો પ્રતિરોધ કરવાનું જ ના હોય આપણે કશું કરવાનું જ નહીં આ તો બધી આ સુબીરની ક્રિયા છે રાઈટ। પણ એવું નથી વિજ્ઞાન દાદાએ આપ્યું હા હા દાદા પણ શું કહે છે કે અમને 360 ડિગ્રી કેવલ જ્ઞાન કેવલ જ્ઞાન થયું કે ના થયું રાઈટ। પણ અમને 356 ડિગ્રી પચ્યું
બરાબર. એવું તમારું જે છે એ પ્રમાણે તમને અમુક ડિગ્રી સુધી પચશે, બાકીની ડિગ્રી પૂરી કરવાની. બરાબર. એટલે આ ડિગ્રીઓ પૂરી થઈ નથી ને ત્યાં સુધી આપણે શુદ્ધાત્મા, પણ પછી આ સહેજ એવું લાગે ને કે આ વધારે છે. નાનું નાનું તો ખાલી જોવાથી જતું રહે. રાઈટ. નાનું નાનું હોય ને કે આ સુબીર સાથે થોડી વાત કરીએ, સુબીરને ઠપકો આપીએ, સુબીરને ખેત એટલે જતું રહે. અને આવું સહેજ સામે વાળો આપણી સાથે આટી બાત પાડે એવું હોય ત્યાં પછી સુબીરને કેવું પડે કે ભાઈ બરાબર માફી માંગી લો, પ્રત્યાયન કરી લો, તમારે છૂટવું છે. સમજાય? સામે વ્યક્તિને છૂટવું બરાબર. નથી, હા છૂટવું હા તમારે હા. છે. એટલે તમારી એટલે કે સુબીરને શું કહે ભાઈ તારે હવે ચોખ્ખા થવું છે માટે તારે માફી માંગવાની. રાઈટ રાઈટ હમ. કે દાદાને જેવું રાઈટ નથી કે તું પ્રત્યાયન કરે, રાઈટ. પણ મારે તારે તારે હવે છૂટવું છે. આમાં મોટા મોટું શું થાય કે આપણને જ્ઞાન મળ્યું એટલે આપણે શુદ્ધાત્મા થઈ ગયા. હવે શુદ્ધાત્મા છું એ ભાન થયું એટલે આપણે મુક્ત થયા. રાઈટ. પણ પછી આ સુબીરનો ક્લેમ બાકી રહે. ભાઈ તમે હા. ચોખ્ખા થઈ ગયા પણ અમારું શું? આપણે બંને જોડે જોડે હતા. રાઈટ. એટલે સુબીરનો ક્લેમ બાકી રહે ને એટલે પછી આ સુબીરની પાસે આ રીતે વાતચીતનો પ્રયોગ રાખવો પડે બરાબર. અને એને ટકોર ટકોર કરવો પડે ભાઈ આવું ના ચાલે. એક બાજુ તું છૂટવાની વાત કરે છે, એક બાજુ આવો વ્યવહાર તને આપે છે ઉદયમાં, તો આવો વ્યવહાર હોય તો કેમનું મોક્ષે જવાય? એટલે કે આવો વ્યવહાર હોવો ના ઘટે. જો કે તારા વ્યવહારમાં દુઃખ થયું ને તો કે માફી મંગાવી લેજે. એટલે બરાબર. કે એટલે આપણે પ્રતિકોણ નથી કરતા, હા, સુબીર કરે છે. સુબીર કરે છે ને. અને હું વિજ્ઞાનની વાત કરું કે સુબીરને પ્રતિકોણ કરવાનું ના હોય એવું થઈ જાય. રાઈટ રાઈટ રાઈટ. એટલે હું શુદ્ધાત્મા છું એ જે છે ને, એટલે જે તીર્થંકર ભગવાન છે એમને આખું જે સ્પષ્ટ છૂટાપણું છે એટલે એમને ભાગ હોય નહીં. રાઈટ. એમને કશો માલ રહ્યો નહીં ને બીજો કોઈ, એટલે બીજા બધા પ્રતિકોણ ને બધું હોય નહીં. એ ખાલી જુએ એમના ભરેલો માલ ખાલી થતા માલના જ્ઞાતા અષ્ટા રહે અને ચોખ્ખા થઈને નીચા થઈ જાય. અને આપણે તો જે ઘણા કાચા પડે, હા એટલે એટલા માટે આ બધું પ્રતિકોણ ને બધું આપે. બરાબર. બાકી વાત ખોટી નથી કે ભાઈ હવે તમે શુદ્ધાત્મા થઈ ગયા પ્રતિકોણ કરવો જ ના હોય. શુદ્ધાત્મા તો અકર્તા છે, વાત ખોટી છે. ના, ખોટી સાયન્સ છે. હા આ બધી શુષ્ક વાતો કહેવાય. પછી બરાબર. માણસનો પ્રોગ્રેસ ના થાય. રાઈટ રાઈટ. કારણ કે આવું ઊંધું અંદર ઘૂસી જાય એટલે એનો પ્રોગ્રેસ થતો બંધ થઈ જાય. રાઈટ રાઈટ. એટલે વાત આખી આખી સમજવી પડે ને. હા હા હા. કે પ્રતિકોણ તમારે કરવાનું છે કે સુબીરને કરવાનું છે? સુબીરને કરવાનું છે. તો તમે હવે હું કહું કે સુબીરને પ્રતિકોણ કરવાની જરૂર નહીં તો શું થાય? હું કહું પ્રતિકોણ કઈ જરૂર જ નહીં, તમે શુદ્ધાત્મા છો, પ્રતિકોણ કઈ જરૂર નહીં તો શું થાય? હજી સુબીર ચોખ્ખો થયો નથી ને હું કહું કે કપડા ધોવાની જરૂર નથી, એના જેવું થાય. राइट राइट. ये तो आपने दादा की भाषा में इतना विश्लेषण किया. मैं व्यवहार की भाषा में भी बोलूं, ऐसा कोई भी मतलब मैं प्रयोग करके देखा, ऐसा कोई भी बातचीत में किसी के साथ में भी हमारा साथ जो मिलता नहीं है, बातों बातों में हमारा प्रश्न में नहीं आता है, तो उस टाइम पे हमारा कुछ बोला चाली हो जाता है, अनसन बोला सोला हो जाता है. बाद में हम रियलाइज करते जे नहीं ये इसमें से आगे वाले को ऊपर तो हार्ट तो हुआ होगा, तो हम अंदर से थोड़ा प्रतिक्रमण सुबीर के पास से करा लेता है. लेकिन उसके ऊपर से भी मैंने देखा, जो मैंने प्रयोग करके देखा, नेक्स्ट टाइम कोई बोलने के आएगा क्या मिलने के लिए आएगा, उस टाइम पे वो रेफरेंस लेके बोल देता सॉरी भाई उस दिन को मेरे से एक गलती हो गया. तो इतना सामने वाला इतना सपोर्टिव हो जाता है. मैं देखा ये वो सब कुछ नलीफाई होकर ऊपर से सपोर्ट करता है. जो बात मेरे को बोलने से नहीं हुआ वो इतना मतलब इससे और काम आसान हो गया. ये मैंने प्रयोग करके देखा और हम हल्का हो जाता है. એટલે એ વાત સાચી છે, બરાબર છે, બરાબર એવું થઈ જાય. એટલે આ તો
પ્રતિક્રમણ થાય ને, હવે તમને અંદરથી જ હાર્ટીલી પ્રતિક્રમણ થઈ ગયું, એ સુબીને ખટકો રહે છે, સુબીને પ્રતિક્રમણ થાય એટલે શું થાય કે સામાન્ય વ્યક્તિને પણ એની અસર પડે, એટલે સ્પંદનો જાય, રાઈટ રાઈટ. અને એમનામાં પણ ચેન્જ થઈ જાય. હમ. પણ આપણે સામામાં ચેન્જ કરવા માટે પ્રતિક્રમણ નથી કરતા, આપણે આપણું ચોખ્ખું કરવા માટે કરીએ છીએ. રાઈટ. અને મેઇન તો પ્રતિક્રમણ સામી વ્યક્તિ આપણી સાથે વેર ના બાંધે એના માટે છે. બરાબર. समझे? चलो વધીશું આગળ, या कोनो प्रश्न? सॉरी, एक लाइन लेता हूँ। वो जो चोखा तो कर दिया, लेकिन जो मतलब जिसके लिए हम उसको बोला चाली में उसको हार्ड किया ना, वो भी मैंने देखा रिजल्ट के हिसाब से वो अपना पक्ष में भी आ जाते हैं। मतलब मैं डबल बेनिफिट की बात कर रहा हूँ। हाँ हाँ हाँ, बराबर बराबर છે, એ તો વાત બરાબર છે. એટલે કે એમાં શું, તમારા તરફથી નેગેટિવ સ્પંદન બંધ થઈ ગયા એટલે કુદરત તમને બહારથી પોઝિટિવ એવિડન્સીસ ભેગા કરી આપે. બરાબર. મેસેજ આવે છે. હા ચાલો, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સુબીરજી. હેમાબેન અનમ્યુટ કરજો. આપણે પાછું ધીરે રહીને ઉતાવળ કરો, દાદા કહેતા હતા એ જરાક ડિટેલમાં સમજણ પાડો ને, પ્રકાશ નાખો. એટલે ધીરેથી ઉતાવળ કરો એટલે શું, આ પ્રકૃતિ કેવી હોય, આ કલયુગમાં, આ પાંચમા આરામાં બધા રઘવાટિયા હોય. પાંચમા આરામાં એની પ્રકૃતિ રઘવાટ વાળી. હવે હું રઘવાટ કરું એટલે મને પછી જાગૃતિ ના આવે, સમજે? મને આ અંદર રઘવાટ ઉભો થાય તો પછી મને આ ફાઇલ નંબર 1 ને જોવાનું, એમાં હું કાચો પડ્યો. એટલે દાદા પછી હવે હું કહું કે રઘવાટ નહીં કરવાનો, તો એકદમ પછી હું આળસુ થઈ જવું. એટલે આળસુ એટલે આપણો એકદમ એ થઈ જાય. એટલે પછી દાદાએ બેલેન્સ કહીને આપ્યું કે ધીરેથી ઉતાવળ કરો. ખ્યાલ આવ્યો? એટલે રિયલમાં ઉતાવળ કરવાની? ના ના ના, એવું નહીં. ધીરેથી ઉતાવળ કરો એટલે પ્રકૃતિની બહાર આવી ગયા ને. મારી પ્રકૃતિ ઉતાવળ વાળી છે, તો આ પ્રકૃતિ મેં જોઈ કે આ ઉતાવળ વાળી પ્રકૃતિ છે, અને પછી હું પ્રકૃતિ એને કહું, ભરતને કહું, ભાઈ તું ઉતાવળ કર પણ ધીરેથી ઉતાવળ કર. એટલે હું પ્રકૃતિથી પલ થયો, પ્રકૃતિથી છૂટો પડ્યો, પ્રકૃતિ છૂટો પડ્યો એટલે હું શુદ્ધાત્મામાં સ્થિર થયો. એટલે દાદા ભગવાનની બધી જે ચાવીઓ છે ને, અલ્ટિમેટલી પોતાના નિજ પદમાં, શુદ્ધાત્મા પદમાં સ્થિર થવા માટેની. આપણે ખાલી ગ્રોસ લેવલ જ પકડી લઈએ કે દાદા ધીરેથી ઉતાવળ કરવાનું કહ્યું છે, પણ ગ્રોસ લેવલે પકડી લઈએ ને તો ધીરે ધીરે પરિણામ આવ્યા કરે. અચ્છા, તો મેઇન વસ્તુ આ છે કે મારી રઘવાટ વાળી પ્રકૃતિ હોય, હવે હું રઘવાટ કરવા જાઉં તો મને ક્યાં રહે કે હું શુદ્ધાત્મા છું, સામો શુદ્ધાત્મા વ્યવસ્થિત બધું રહે કરું. તો એ પ્રમાદમાં ના જતું રહે? પ્રમાદ એટલે શું, આજ્ઞામાં જે ચૂકી, આજ્ઞામાં રહેવાનું એમાં આપણે ચૂકીએ બધો પ્રમાદ કહેવાય. શુદ્ધાત્મામાં રહેવાનું એમાં કાચા પડીએ બધો પ્રમાદ કહેવાય. અચ્છા અચ્છા અચ્છા. એટલે આ બધી વ્યવહારમાં લેઝી કહેવાય, આળસુ કહેવાય, અને આ નિશ્ચયમાં પ્રમાદ કહેવાય. અચ્છા અચ્છા. પછી એક બીજો પ્રશ્ન, આપણે સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો, પર છે ને પરાધીન છે, છેલ્લું જયારે વાક્ય આવે છે એ બધું આત્મા તો ચોખ્ખો 100% આઈ કેપિટલ છે, એ ચોખ્ખો જ છે. બાકી જે આપણે બનાવેલો છે આઈ, એને બધું લાગે ઓળખે છે. હા, એટલે લાગે ઓળખે બધું પ્રતિષ્ઠિત આત્માને લાગે ઓળખે.
દરઅસલ આત્માને કઈ લાગતું વળગતું છે જ નહીં, એ તો Right. મુક્ત જ છે. તો પણ આ જે કહે દાદા સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો પર છે. પર એટલે મારા નથી, હું શુદ્ધ આત્માને મારા નથી. બરાબર, ને પછી શું, એ પરાધીન છે. હા, એને મારા એટલે હું શુદ્ધાત્મા મારા કંટ્રોલમાં નથી કે હેમાબેનના કંટ્રોલમાં નથી. હા, સમજી ગઈ. એટલે આપણા રે કે આ વ્યવસ્થિતના કંટ્રોલમાં છે. હા હા હા. એટલે શું થાય કે મારી મનોવચન કાય ક્રિયા એ મારા કંટ્રોલમાં નથી, અંદર રહે ને એમ. એટલે કે આ ફાઇલ નંબર 1 ની બધી ક્રિયાઓ એના કંટ્રોલમાં નથી એવું રહે, એટલે પેલું અંદર કરતા પણ ઊભું ના થાય. અચ્છા અચ્છા. અને એટલે માથું ના ઉચકે ડિસ્ચાર્જ ભાગમાં પણ. તો જે એ તો ધક્કો વાગે છે, આપણે જે કર્મનો ધક્કો જે વાગે છે, ના કરવું છતાંય કરવું જ પડે, ફરજિયાત હોય, હા, એ બધા ધક્કો આપણે ખબર પડે કે આ ધક્કો જ વાગ્યો છે. એટલે ત્યાં ખબર પડે કે આ પર છે ને પરાધીન છે. હા, રાઈટ 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 રાઈટ. એટલે આ Right. કેવું છે કે આ સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણિયા સંયોગો પર છે. એટલે ત્યાંથી જે ચેતી જાય કે આ મારા નથી. નહીતર તો શું થાય કે મેં સારું કંઈક કર્યું હોય તો મને થાય અંદર કેવું ચડે, એમ પારો છે, મેં કર્યું મેં કર્યું મેં કર્યું, અને આખો અહંકાર ચાખી લે, ભાઈ અહંકાર પકડી લે. હવે ત્યાં દાદા ત્યાં સીધું ઉડાડી મૂક્યા, પલ છે. એટલે કે આ હું શુદ્ધાત્મા મારા છે જ નહીં. અંદર જે અંતસમાં ઉભું થાય, મેં કર્યું. ના થાય ઘરમાં મેં આટલી બધી મહેનત કરી, મેં આમ કર્યું, મેં આમ કર્યું, મેં આમ કર્યું, તો બધા મને કઈ પૂછતાય નથી. મારી પાસે મહેનત જ કરાવે છે, પણ મને કશો મને આગળ તો કરતા નથી. એટલે આ બહુ ભારે અહંકાર કહેવાય. એટલે આવો અહંકારી માલ હોય ને, એને અંદર વેદના બહુ રહે. બિચારો પીડાયા જ કરે. તો એને જયારે સમજાય કે ઓહો આ તો બધા આ ફાઇલ નંબર 1 ના બધા સંજોગ કેવા છે, પર છે, કે મારા નથી, હું શુદ્ધ આત્મા. આ તો બધા ફાઇલ નંબર 1 ના સંજોગો. તો કે આ બધું કર્યું કોને કર્યું, સારું કર્યું એ બધું કોને કર્યું, તો કે ફાઇલ નંબર 1. તો ફાઇલ નંબર 1 કર્યું તો કે ના, એના હાથમાં નથી, પરાધીન છે. એટલે કે વ્યવસ્થિત આત્મા છે. એટલે પછી એને ઠંડક થાય. ત્યાં સુધી બળતો માણસ પોતે ભર્યા કરે, એની નજીકમાં એને બહાર. બરાબર છે, બરાબર છે. એટલે ઘણા નથી કરતા કે બહુ મહેનત કરું, બહુ કામ કર્યું, પણ મને કોઈ જસ આપતું નથી. હા, ખબર છે. એટલે અંદર ને અંદર એ ભર્યા કરે. કેમ તો કે પેલું કરતા પદનું મૂર્યું, એટલે કે આ જે જૂનું હતું ને, એની ભલે ડિસ્ચાર્જ ઇફેક્ટ માંથી બહાર નથી આવતું. અચ્છા. એટલે જેવું બોલે કે સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો પર છે ને પરાધીન છે. એટલે પર એટલે મારા નથી, હું શુદ્ધ આત્મા મારા નહીં, આ હેમાબેનના. ને પરાધીન એટલે કે બરાબર છે, વ્યવસ્થિત ને આધીન. બરાબર છે. એટલે પોતે કર્યું એનું તો મૂરી ઉડી જાય, અને બીજો પછી એની સાથે કઈ પણ વ્યવહાર કરે તો કે એનું રહે કે આ પલ છે ને પરાધીન છે. એટલે એનામાં સત્તા નથી, મારામાં સત્તા એટલે નથી. એને ચારે બધી ગમે એવા સંજોગો ને એની અંદર ઠંડક રહે. ઠંડક રહે. એ ઇમોશનલ ના થાય, સેન્સિટિવ ના થાય. બરાબર છે. અને જગતના લોકો કેવા હોય, ઇમોશનલ થાય, સેન્સિટિવ થાય, અને એટેક પણ કરે. બરાબર છે. એટેક એ કરે, અને પાછું પોતાનું ધાર્યું કરાવવા જાય. આપણે કહે ને ત્રાગુ એના જેવું પોતાનું ધાર્યું કરાવવા જાય. અને ધાર્યું કરવા માટે પાછો ફેમિલીમાં 5 જણને ક્યાંય ખરો, જો મેં આના માટે આમ કર્યું, મેં આના માટે આમ કર્યું. બરાબર છે. એને મારી પડી છે, મને પૂછે છે ખરો. આ મેં કર્યું કે કેટલા અનંત અવતારનું જે પાક્કું થયેલું છે ને, તો ભલે શુદ્ધાત્મા થઈ ગયા, પણ એની અસરોમાંથી બહાર આવતા વાર લાગે. અસરમુક્ત ના થવાય. આ વાક્ય વાપરે કે સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો પર છે ને પરાધીન
એટલે એટલે દાદાએ કીધું હશે કે કહ્યું છે કે ચરણ વિધિ અવશ્ય કરવી. દાદા ભગવાન કે સંડાસ જવાની સ્વતંત્ર શક્તિ નથી, તો કે તમે શું કર્યું તો પૂછે ને આપણે. ખાલી અહંકાર જ કરો છો ને કે રાઈટ, બરાબર છે. મેં આમ કર્યું, મેં આમ કર્યું, મેં આમ કર્યું. અને આ તો બરાબર. કરવામાં નહીં, આમાંય જાય. દાદાએ મને આમ કહ્યું, દાદાએ મને આમ કહ્યું, દાદાએ મને આમ કીધું. સમજાય? એટલે એમાં પ્રોજેક્શન કોનું આવે? આપણે દાદા ભગવાનની વાત કરીએ, દાદા ભગવાનનું પ્રોજેક્શન આવવું જોઈએ ને. પોતાનું પ્રોજેક્શન આવ્યું, પ્રોજેક્શન પોતાનું આવતું હોય. ફાઇલ નંબર હેમાબેન એ જ કરતા હતા પહેલા. હા, તો તમને બધાને એવું જ હોય, તો ધીરે ધીરે બધાને સમજાતું જાય. તો આવું આવું એટલે એને અંદર પાછો સંતોષ થાય, આનંદ થાય. દાદાની વાત કરે એટલે આનંદ થાય. એ તમારે દાદા પર ખૂબ શું કહેવાય, દાદાનો રાગ હોય એટલા માટે બોલાય એવું? હા, દાદા માટે રાગે હોય અને અંદર પછી ચાખવાની ટેવ હોય ને. અચ્છા અચ્છા, એટલે એ પછી ચખાએ ખબર ના પડે. એટલે દાદાએ મને આમ કીધું, આટલા બધા બેઠા હતા મને આવું કીધું. હા, પછી મારે જેવું પૂછ્યું, તમને આવું કીધું, ભાઈ તમારો ફેરફાર શું થયો? કશું નહીં. આમ તારી માયા. કોઈ કેટલા વર્ષ પહેલા કહેલું હતું, આટલા વર્ષ અત્યારે બહુ ચોખ્ખું થઈ ગયું ને. 40 વર્ષ થવા તો ચોખ્ખું નથી થયું. આ સમજવા માટે કે આપણે કેવી રીતે કાચા પડીએ, આપણે કેવી રીતે કાચા પડીએ છીએ. આમાં કે આપણે કોઈને નીચે આવતાની વાત નથી, પણ આપણે કેવી રીતે કાચા પડીએ. બરાબર છે. કારણ કે આપણે વાત કરતા હોઈએ દાદા ભગવાનની, અને અંદર અહંકાર પોસતા હોઈએ ફાઇલ નંબર 1 નો નીકાળીએ. બરાબર છે, બરાબર છે. એટલે અનંત જન્મોથી આ અહંકારમાં રાચ્યા કરતા હતા. પછી એ ટેવ જતી નથી. દાદા પણ બહુ પાક્કા એ રીતે. તો પાક્કા હતા ને આટીમાં ગાલીને ફરે એવા હતા. હવે ખબર પડે છે. આટીમાં નહીં, ઓટીમાં ગાલી. ઓટીમાં ગાલી, ધોતિયાની પેલી ઓટી ને એમાં ગાલીને ફરે એવા હતા. બહુ જ પાક. હવે બધું બહારનું ને પણ હવે અંદરનું બધું દેખાય છે આપણને. બરાબર, સાચી વાત છે. હવે આપણે ધીરે ધીરે સમજાય છે. એ વખતે જોયું ખરું, સાંભળ્યું ખરું, પણ બધું સ્થૂળભાઈ સમજાયું નતું કે સ્થૂળભાઈ વાત કરી નથી. કારણ કે જોતા જ આવ્યા હતા ને પેલા, આ બહારનું જ જોતા હતા ને આપણે, એ રીતે જોતા હતા એટલે પ્રિય લાગી ગયા અને આપણે એકદમ એમના પર રાગ થઈ ગયો. એટલે આપણે સ્થૂળમાં જોતા હતા, એ બધું કેવું, એમનો સ્થૂળનો વ્યવહાર એ ભગવાન જેવો હતો ને. એ ભગવાન જેવો વ્યવહાર બહુ જ સુંદર લાગતો હતો. એટલે દાદા શું કે 360 હોય તો પૂરો ભગવાન નો કહેવાય, અને આમાં 356 એટલે ભગવાન જેવો. પણ છતાંય એટલે કે આ પરમાત્મા હોય તો કેવા હોય એ આપણને જોવા મળ્યું. એટલે કે આવો ટોપ લેવલ નો વ્યવહાર હોય. બરાબર છે. તો કે એ જોવા મળે, સાંભળવા મળે ને, તો અંદર સમજાય કે ના સમજાય, આનંદ રહે. બરાબર છે, બરાબર છે. એટલે ત્રાહિત વ્યક્તિ પણ આવીને બેસે ને તો એને આનંદ થાય. એને જોતા જ આનંદ થાય ને સાંભળતા આનંદ થાય. એને કરવાનું મન થાય નહીં. એટલે આપણે ત્યાં સુધી પહોંચવાનું છે. બરાબર છે, બરાબર છે. ચાલો વધીશું આગળ. હા, જય સચિદાનંદ, જય સચિદાનંદ. ભરતભાઈ વેલકમ, ઓલવેઝ. હા, ના આવીશું. તમારે કઈ કામ થતું હોય મને આવતા બીક લાગે હવે. તો મને ક્યાં હવે ફરવા ના લઈ જાઓ, ક્યાંય લઈ ના જાઓ ને હવે. તો લઈ જઈશ. તમારે ક્યાં ફરવું? સવાર સાત સત્સંગ ગોઠવી નાખે એટલે મને આપણે બપોરના તમે કહેજો ને ક્યાં જવું છે, તમે લઈ જઈશ. આપણે અહીંયા બરાબર છે, આ સારું છે, મને આવું જ ગમે. અહીંયા તમને હું ટેમ્પલ છે પાસે નવું થયું છે, એ 2 જગ્યાએ લઈ. પણ સારું છે. તમે આજે ટાઈટ પ્રોગ્રામ કરી નાખ્યો ને સવાર સાત. પણ બપોરનો ટાઈમ ખરો ને, હું અહીંયા મારી પાસે જ રોબિન્સવિલ બહુ પાસે છે. ફ્રી પડવાના જઈએ આપણે ફ્રી રોબિન્સવિલ માં લઈ જઈશ. અમારે બધા ઘણા બધા મહાત્માઓ છે, 2-3 ત્યાં લઈ જઈશ. નવા મહાત્મા છે. મને એમ કે તમે કઈ ગાડી બાડી એટલી ચલાવતા નહીં, મને એવું થયું. ના, ગાડી ચલાવ છો. ગાડી ચલાવ કે અહીંયા ગાડી લાડી 2 હારી જ જોઈએ. હા, બરાબર. ચાલો આગળ વધીશું.
હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ હેમાબેન. અમીબેન અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ ભરતાનંદજી. જય સચ્ચિદાનંદ. ભરતાનંદજી, આ ઇન્દ્રિયોના ધર્મમાં જે દાદાએ વાત કરી છે કે કાનના ધર્મમાં છે, આંખના ધર્મમાં છે, બધા પોતપોતાના ધર્મમાં છે. તો અહંકાર જે છે એ અહંકાર તો કે છે ને કે આત્મામાં તો અહંકાર હતો ને આ ઉભો થયેલો છે. તો આ અહંકાર હવે એના ધર્મમાં છે, ઈ આપણે જાણવાનું છે કે આ અહંકાર નો ધર્મ આ જ છે. એટલે એવી રીતે જાણવાથી અહંકાર પૂરો થઈ જશે. એટલે અહંકારનો ધર્મ એટલે એ સમજાવો. એવું નહીં, દાદા શું કે છે કે આ બધી ઇન્દ્રિયો છે ને, 5 ઇન્દ્રિયો એના ધર્મમાં છે. કરેક્ટ. પણ આ એક ઇન્દ્રિય અહંકાર કરે છે કે મેં જોયું, મેં ખાધું, એટલે મેં જોયું કે મેં ટેસ્ટ લીધો કે મેં સાંભળ્યું. ના, એક ઇન્દ્રિય અહંકાર નથી કરતી. એટલે કે આંખ જુએ પણ પેલો અંદર અહંકાર શું કે મેં જોયું. એટલે કે અહંકાર જોતોય નથી પણ તોય પાછો કે મેં જોયું, મેં સાંભળ્યું. એટલે પોતે ખરેખર કરતો નથી પણ માને છે કે હું કરું છું, એટલે એને અહંકાર કહ્યો. કે આ અહંકારને ઓળખવાનો છે. એટલે જેમ જેમ આપણે અહંકારને ઓળખીએ એટલે એનાથી આપણે છૂટા પડતા જઈએ. અને આ એટલે આમ જગતમાં કેવું હોય કે બધા ઇન્દ્રિયોના ધર્મોમાં રાચ્યા કરતા હોય કે મેં આજે આટલા આ શાસ્ત્રો વાંચ્યું, કે હું આ કથામાં ગયો, સત્સંગમાં ગયો, મેં સાંભળ્યું, મેં આમ કર્યું, મેં આમ કર્યું, મેં આમ કર્યું. એટલે ઇન્દ્રિય એના ધર્મમાં હોય તો પોતે માને કે મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું. એટલે એમાં એનો સંસાર વધતો જાય. એટલે સંસારમાં એની ભટકામણ રહ્યા કરે. હવે આપણે ભાન થી હું શુદ્ધાત્મા છું, એટલે આપણને હવે ખબર પડી ભાઈ હું જુદો ને અમીબેન જુદા. અને આ બધું કોણ કરે છે તો કે અમીબેન. કે અમીબેન ખરેખર કરે છે તો કે ના, અમીબેન પણ વ્યવસ્થિત નચાવે એમ નાચે. એમના હાથમાં કોઈ સત્તા ખરી? ના. એટલે કે આ પ્રકૃતિ નચાવે એમ નાચે છે, એટલે આપણા માટે વ્યવસ્થિત જેમ કરાવડા જેમ આપણે કરીએ છીએ ને, કરવું પડે છે. એટલે આ જે સમજાય એટલે ત્યાં પછી પેલો અહંકાર વાળો ભાગ, ઇવન નિકાલી અહંકાર વાળો ભાગ એ માથું ઉચકે નહીં. ખ્યાલ આવે? બાકી અહંકારનો સ્વભાવ એવું નથી. અહંકાર તો કેવું છે કે પોતે કશું કરતો જ નથી, ખાલી માને છે કે મેં કર્યું. એટલે આખો એ માન્યતા વાળો ભાગ છે. જયારે ઇન્દ્રિયો છે એ સ્થૂળ છે. સમજાય? ઇન્દ્રિયો બધી સ્થૂળ કહેવાય. હવે આ સૂક્ષ્મમાં જાય અને આપણે પોતે સૂક્ષ્મતમ, એટલે આખું ફરક પડી જાય. પણ જાડી ભાષામાં કેવું હોય તો એવું કહેવાય કે આ ઇન્દ્રિયો અને અહંકાર બધું સ્થૂળ છે અને આપણે સૂક્ષ્મ છીએ. શુદ્ધાત્મા એટલે વિથ રેફરન્સ ટુ આત્મા. તો કે આ બધું સ્થૂળ છે. આપણે નથી કહેતા કે આ મન છે, મન દેખ અવાજ બંધ થઈ. મન સ્થૂળ છે એવું કે ને આપણે, મન સ્થૂળ છે. એટલે આ મન, વચન, કાયા, ઇન્દ્રિયો એ બધું સ્થૂળ છે. અને આપણે સૂક્ષ્મ છીએ. મન આપે શું કીધું? મન સ્થૂળ છે એટલે દ્રવ્ય મન વાળું સ્થૂળ. ઓકે, હા. એ પછી તમે લઈ આવ્યા દ્રવ્ય મનમાં. હું ક્યાં બોલ્યો છું? એટલે તો મન તો સૂક્ષ્મમાં જાય ને. મન આખું ફિઝિકલ જાય. ફિઝિકલ એટલે સ્થૂળ કહેવાય. ઓકે. એટલે દાદા
જ્ઞાન વિધિ કરાવે તો બોલે ખરા હમ કે આ મન વચન કાયા એ વિનાશી છે, હું અવિનાશી છું. હા પછી કે મન વચન કાયા ફિઝિકલ છે, હું અવિનાશી છું. ઓ રાઈટ. ફિઝિકલ એટલે સ્થૂળ છે. સ્થૂળ. હા હા પછી એ કે મન વચન કાયા એ સ્થૂળ સ્વભાવી છે, મન વચન કાયા સ્થૂળ સ્વભાવી ને હું શુદ્ધાત્મા સ્વભાવી. હા પાછા ત્યાં સુધી કે જે ફોડ પાડે ને એમ કે મન વચન કાયા અને ઇન્દ્રિયો હમ એ સ્થૂળ સ્વભાવનો, હું સૂક્ષ્મ સ્વભાવ. કરેક્ટ. એટલે અંદર આપણે છૂટો જ પડી જાય કે આ મન વચન કાયા જુદા, ઇન્દ્રિયો જુદી, આ મન વચન કાયા સ્થૂળ, આ સ્થૂળ, આ સ્થૂળ અને હું સૂક્ષ્મ. હું સૂક્ષ્મ. સૂક્ષ્મ હા એટલે કે આ બધાથી જુદો જુદો ને જુદો. રાઈટ. એટલે આ જે સ્થૂળ વાળો ભાગ છે એ બધો ગ્રોસ લેવલમાં ગયો. હા એટલે કે આ બધું જાય. એટલે આખો અમીબેન નો ભાગ છે એ આખો સ્થૂળમાં ગયો રાઈટ. અને આપણે સૂક્ષ્મતમ. હમ દર વખતે સૂક્ષ્મતમ બોલવું તો અઘરું પડે ને, હા પેલું સ્થૂળ અને હું સૂક્ષ્મ. હમ કરેક્ટ. એટલે આપણે જે કીધું કે અહંકાર અહંકાર શેનાથી, બુદ્ધિના પ્રકાશથી જ ઉભો છે ને અહંકાર તો. એટલે ના, બુદ્ધિ જ્યારે અહંકાર જશે બુદ્ધિ, ના ત્યારે ના ના અહંકાર જશે. ના, આવું ના બોલાય. અહંકાર બુદ્ધિના પ્રકાશથી ઉભો છે એવું નહીં. અચ્છા. અહંકારને લઈને બુદ્ધિ છે. અહંકારને લઈને બુદ્ધિ છે. ઓકે. એ જે આત્માનું જે લાઈટ છે એ હા અહંકારના મીડિયમ થ્રુ આવે તેને બુદ્ધિ કહે ને. એટલે જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી બુદ્ધિ છે. કરેક્ટ. એટલે આ તીર્થંકર ભગવાન, કેવલી ભગવાન, દાદા ભગવાન, એમને અહંકાર રહ્યો નહીં. હા એટલે એમની હા અબુદ્ધ દશા. કરેક્ટ. અને આપણે હજી આ ભલે સજીવ અહંકાર ના રહ્યો પણ નિર્જીવ અહંકાર રહ્યો કે ના રહ્યો, હા રહ્યો. એટલે ભાઈ જેનો જેવો અહંકાર એવી એની બુદ્ધિ. હમ રાઈટ. એટલે દરેકનો અહંકાર જુદો જુદો, એટલે દરેકની બુદ્ધિ એ જુદી જુદી. હા બરાબર, ખ્યાલ આવી ગયો. એટલે આ જે દાદા ભગવાન જે ફોડ પડે એટલે એક્ઝેક્ટ પાડે, હા આપણે ત્યાં ત્યાં છૂટું પડીએ. છૂટું પડી જાય. હા હવે દાદા ના કે આ સંસારની સર્વ જંજારો ઇન્દ્રિય પ્રત્યક્ષ છે. હા ઇન્દ્રિય પ્રત્યક્ષ એટલે શું? તો ઇન્દ્રિયો સ્થૂળ છે માટે આ બધી જંજારો સ્થૂળ છે. બધી જંજાળ વસ્તુ. હા રાઈટ રાઈટ. હમ ઓકે, ફોડ એ ત્યાં ફોડ ના પડે પણ આપણે બોલીએ ને એટલે અંદર ફોડ પડી જાય. હા એટલે એનો શું થયું કે આ સંસારના બધા જ પ્રોબ્લેમો સ્થૂળ છે હમ અને હું શુદ્ધાત્મા અતિન્દ્રિય પ્રત્યક્ષ એટલે કે હું સૂક્ષ્મ છું. સૂક્ષ્મ છો. એટલે બોલવું ના પડે ને તો એને હમ અંદર ચાલુ થઈ જાય. હમ એટલે આ દાદાને જ્ઞાન પ્રકાશમાં દેખો ને જે આમ નીકળે ને વાત, આમ આપણને આશ્ચર્ય થાય. કરેક્ટ. અને આટલા બધા વર્ષો બોલ્યા પણ ક્યાંય કોઈ જગ્યાએ ભૂલે ના નીકળે. સમજે કોઈ જગ્યાએ તમને સિદ્ધાંતમાં વિરોધાભાસ દેખાય નહીં. હા એટલે આપણા સમજમાં આ છે પણ હજી નિર્જીવ અહંકાર આ બધી ઇન્દ્રિયોના ધર્મને પોતે હાથમાં લઈ લે છે એવું છે ને હજી પણ. હા, એટલે હજી શું છે કે બેઝિક જે માન્યતા, રોંગ બિલીફ વાળો ભાગ ફ્રેક્ચર થઈ ગયો. હા પણ જે અસરો રહી એ અસરો હજી ગઈ નથી. હા કરેક્ટ. હા એટલે અસરોથી ધીરે ધીરે જશું, આપણે મુક્ત થશું. ત્યારે દાદા ભગવાન ને અસરો હોય નહીં. એમની જે સ્પષ્ટ અનુભવની દશા એટલે ક્યારેય ઇમોશનલ ના થાય, સેન્સિટિવ ના થાય, એમને બીજી અસરો ના હોય. કોઈ સત્સંગમાં કોઈ આવ્યો હોય ને ગમે એવા પ્રશ્નો કરે કે ગમે એવો વિરોધ પણ કરે
કે ગમે એવા આર્ગ્યુમેન્ટ કરે કે એટેક પણ કરે, પણ દાદા એ જ કુલ હોય. અને દાદા કોઈનું ઓપરેશન કરવા માટે ગુસ્સો કરે પણ ઇમોશનલ ના હોય, સેન્સિટિવ ના હોય. હવે એ ભાગ ક્યાં જોવા મળે? આખી દુનિયામાં ફરો તોય તમને એ જોવા ના મળે, અને વિતરાગો પાસે જોવા જ ના મળે. કારણ કે વિતરાગોને તો એ માલ જ ના હોય, એ ગુસ્સો તો હોય જ નહીં ત્યાં. સામાનો રોગ કાઢવા માટે ગુસ્સો ના હોય, સામાનો રોગ કાઢવા માટે કડક વાણી પણ ના હોય. કારણ કે એમની પાસે બધો તૈયાર માલ જ આવે. તો કે આ કડક વાણી અને છતાંય સેન્સિટિવ નહીં, ઇમોશનલ પણ નહીં, બુદ્ધિ એ ના વપરાય, આવું જોવા ક્યાં મળે? બરાબર છે. આ તો બહુ મોટું આશ્ચર્ય કે તીર્થંકર ભગવાનમાં પણ જે જોવા ના મળે એ આપણે જોવા મળે. કારણ કે 4 ડિગ્રી બાકી રહી એટલે કે તીર્થંકર જોવા ના મળે, એટલે કે એમને એવા સંજોગ જ ભેગા ના થાય. એમની પાસે જે બધા આવે તૈયાર માલ આવ્યો, એનામાં આવા બધા રોગ હોય જ નહીં. સંજોગ જ ના આવે. બરાબર છે. જેમ તીર્થંકર ભગવાન હોય ને એમને વર આવે તો કોઈ કંદમૂળ વર આવે, કોઈ નોનવેજ વર આવે ના, સંજોગ જ ભેગો ના થાય. સંજોગ જ ભેગો ના. અને આપણે તો આપણે આપે ને આપણે કેવું પડે હું કંદમૂળ નથી ખાતો. એટલે ખબર પડે જે આપણું કેટલું કાચું છે. કાચું છે. એમને સંજોગ જ ભેગો ના થાય. સંજોગ જ ભેગો ના થાય. આ બહુ મોટી વાત છે. હવે દાદા કેટલા પાક્કા હતા કે અમુક સંજોગ એમને ભેગા થાય, અંદર બધા પાક્કા જાગ્રત કે આ ન હોવું ઘટે. દાખલા કે દાદા હુક્કો પીતા હતા તો દાદા શું કે અમે જયારે હુક્કો પીએ ને ત્યારે અમારે અંદર પ્રતિક્રમણ થઈ જાય કે આ ન પીવાય, ન પીવડાવાય કે ન પીતા પ્રત્યે અનુમતાય. બરાબર. સમજાય? આવી આખું જયારે આપણે જેમાં કાચા પડીએ, આપણે તો એવું એ થાય કે સારું થયું એને આખરે બરાબર છુપડાવી દીધું. સમજાય? હવે કે હવે બહુ ચકશે નહીં, લાઈન પર આવી જશે. એટલે આપણાથી જાણતા જ અંદર ટેકો પણ અપાઈ જાય, સામાન્ય હર્ટ પણ થઈ જાય. એટલે આ બધો ભાગ આપણો કાચો પડી જાય. કાચો. રાઈટ. બરાબર. બહુ સરસ. એટલે આપે જે કીધું ને કે આપણે સૂક્ષ્મ છે અને આ ઇન્દ્રિયો બધા સ્થૂળ ધર્મમાં છે. તો કાન કેવું છે કે કઈ પણ આપણે સાંભળીએ એટલે અસર થઈ જાય, અપમાન આવે કે કઈ એવા શબ્દો સાંભળવા મળે તો ત્યારે આપણે સમજી લેવાનું કે આ કાન તો સાંભળીને જ રહેશે, એના ધર્મમાં છે. એટલે આપણે શબ્દની અસર મુક્ત રહ્યા તો આપણી પ્રગતિ થઈ, એવું જ ને? એટલે કાનના ધર્મમાં છે એવું સમજી લેવાનું. હા. એટલે એ કેવું છે કે કાન છે, આંખ છે, બધી ઇન્દ્રિયો એના ધર્મમાં છે. બરાબર? એટલે દરેક પોતાના સ્વભાવમાં પોતાનો ધર્મ બજાવે કે ના બજાવે? બજાવે. તો કે એનો ધર્મ સાંભળવાનો જે સાંભળે છે. પણ આપણે દોઢ આપણે શું કરીએ? ના પેલો મને આવું કહી ગયો. સમજાય? બરાબર. એટલે એ જે દોઢ વાળો ભાગ છે એ ભાગ આપણો જતો રહે એટલે સરસ થઈ ગયું. તો સરસ થઈ. બરાબર. પેલું જે ઇન્દ્રિયોના સ્વભાવમાં છે ખાલી કાન સાંભળે ડિલિવરી લે નહીં. ડિલિવરી લે. રાઈટ. અને આ ડિલિવરી લઈ લે ને પછી હું કહું કે આ તો કાનનો સ્વભાવ છે સાંભળવાનો, એ બધું કામમાં ના લાગે. હું ડિલિવરી લઉં નહીં તો બરાબર. એટલે દાદા મને કેટલું સરસ કે અમે આંખે જોયેલું માનીએ નહીં. આંખે શું દેખાય કે આને આમ કર્યું, આને આમ કર્યું, દેખાય કે ના દેખાય? દેખાય. બધા કે અમે માનીએ નહીં, એટલે કે એ દેખાય ખરું પણ અમે એને ક્યારેય કરતા જોઈએ નહીં, વ્યવસ્થિત જ કરતા રહે. એટલે જોઈએ ખરું પણ માનીએ નહીં. હવે દાદા કેટલું સરળતાથી કહી દે છે, કેટલી મોટી વાત કરી દે છે.
હા અને આપણે તો વિચારીએ કે આવું કેવું દાદા આ વળી શું કહે છે કે અમે આંખે હમ આંખે જોયેલું માનીએ નહીં. હમ બરાબર. એટલે ચાલો. આપણે ડિલિવરી ના લઈએ એ આપણું ધર્મ. બરાબર. હા, એટલે આપણે શુદ્ધાત્મામાં રહે, આપણી શુદ્ધાત્મામાં ગાદી રહે. પર રહે. રાઈટ રાઈટ રાઈટ. બરાબર. અને ડિલિવરી લેનાર કોણ છે? શુદ્ધાત્મા હા, ક્યારેય ડિલિવરી લઈ શકે ખરો? ના લઈ શકે. હા, એટલે ડિલિવરી લેનાર કોણ? અમીબેન. હા હા એટલે ડિલિવરી લીધી એટલે તમે શુદ્ધાત્માની ગાદી પરથી ઉતરીને અમીબેનની ખુરશી પર બેસી ગયા. બેસી ગયા. બેસી ગયા એનો વાતો નથી, ખબર પડે તો હમ, પાછું એની ખુરશી પર ઉતરીને આપણી ઓરિજિનલ ખુરશી પર આવી જાઓ. રાઈટ. આટલું કર્યા કરો. બરાબર. અને હજી એક પૂછું તું કે દાદા એમ કહે છે કે તમે આજ્ઞા પાળવાનું નક્કી કરો પછી કુદરત તમને હેલ્પ કરશે. એટલે કુદરત હેલ્પ કરશે એટલે કઈ રીતે? કુદરત તમને આજ્ઞામાં રહેવા માટે help કરશે. હા આજ્ઞામાં કુદરત તમને કઈ આજ્ઞામાં રહેવા માટેના સંજોગો ભેગા કરી આપશે. આમાં શું છે, તમારો નિશ્ચય કરો ને મારે આજ્ઞામાં રહેવું છે, હા એટલે એ બહુ મોટો એક એ દાદાની કૃપા ઉતરવા માટે ભાગ થઈ ગયો. હા હા કારણ કે મારો નિશ્ચય શું છે કે મારા ઉદય ગમે તે છે, મારા વ્યવસ્થિતમાં ગમે તે છે, હા પણ નિશ્ચયમાં શું મારે આજ્ઞામાં જ રહેવું છે. હા એટલે કુદરત પછી જેમ આપણે આ ગુરુ પૂર્ણિમામાં આવ્યા હોઈએ હા પ્રસંગમાં, તો પ્રસંગમાં આપણે બેઠા હોઈએ ત્યારે આપણું અંતસ્કરણ કેટલું સીધું ચાલે કે ના ચાલે? ચાલે. તો કે એ વખતે એ સંજોગો જ એવા હોય કે આપણે શુદ્ધાત્મામાં રહેવા માટે હેલ્પિંગ સંજોગ. કરેક્ટ કરેક્ટ. એવું આ નિશ્ચય થઈ ગયો એટલે પછી બધા હેલ્પિંગ સંજોગો ભેગા થઈ. એટલે ઉદય કર્મ કેવા પણ હોય પણ આપણે નિશ્ચય કર્યું છે એટલે કુદરત આપણને એ આજ્ઞામાં રહેવાની સમજમાં તમારો નિશ્ચય છે એટલે તમે આજ્ઞામાં આવી ગયા. રાઈટ. અને આજ્ઞામાં રહ્યા એટલે બહારના સંજોગો છે તમને સ્પર્શે નહીં. હા એટલે તમે બરાબર. છૂટા થયા કે ના થયા? છૂટા થયા. હા હા ભાઈ પેલા અપમાન કર્યું તો તમે છૂટા થયા કે ના થયા? હા હા કે હા પેલા તમને માન આપ્યું તો એ છૂટા થયા કે ના થયા? હા 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 તો માન આપ્યું કે અપમાન કર્યું એ અગત્યનું છે કે છૂટા થયા એ અગત્યનું છે? હા છૂટા રહ્યા એ અગત્યનું. હા, છૂટા રહ્યા, પોતાના સ્વરૂપમાં રહ્યા એ અગત્યનું છે. એટલે એમાં લાવી નાખે દાદા. એટલે આ કુદરત આપણને હેલ્પ કરી કહેવાય. બરાબર. સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ અમીબેન. જય સચ્ચિદાનંદ હરીશભાઈ. ભરતાનંદજી, હા બોલો. અચ્છા આવ્યો એક પ્રશ્ન આવ્યો, વાંધો ના, પ્રશ્ન આપણે વહેલું બંધ કરીશું, વાંધો નહીં. ના 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 વાંધો નહીં, મારે બી પ્રશ્ન છે, કોઈ નો નહીં હોય તો. પૂજાબેન અનમ્યુટ કરજો. जय सच्चिदानंद भरदाना। जय सच्चिदानंद, जय सच्चिदानंद। वो हम शुद्धात्मा में रहने का प्रयत्न करते हैं और वो वापिस पूजा में तन्मयाकार हो जाते हैं, तो वो कौन अहंकार करता है? નહીં, આપણે શુદ્ધાત્મામાં રહેવાનો પ્રયત્ન કરવાનો છે કે આપણે શુદ્ધાત્મા છીએ? શુદ્ધાત્મા છે. હા, તો હું શુદ્ધાત્મા છું જ. આ તમે વિધિ કરો શું બોલો? હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું, બોલો કે ના બોલો? શુદ્ધાત્મા તો છીએ જ આપણે. એમાં આપણે શંકાય નથી રહી. એમાં શંકા રહી છે કે હું હવે શુદ્ધાત્મા નથી એમ? એવું ક્યારેય થાય કે મારા ત્યાં આવી ભૂલો થઈ ગઈ એટલે હું શુદ્ધાત્મા રહ્યો નહીં? કેવું ના થાય. ખાલી શું છે કે જાગૃતિનો લેવલ અપ એન્ડ ડાઉન જાય. જાગૃતિનો લેવલ અપ એન્ડ ડાઉન જાય. ક્યારેક જાગૃતિ સારી રહે અને ક્યારેક ના રહે. અને બીજું તન્મયાકાર તો થઈએ નહીં. આ છાસનું વલોણું થઈ ગયું, છાસ ને માખણ જુદા પડી ગયા. હવે ફરી ક્યારે એક થઈ શકે ખરા? ના થઈ શકે.
એટલે ખાલી પેલા ભાષ્યમાન પરિણામો ઉભા થાય એટલે એવું ભાષે કે આ તન્મયાકાર થઈ ગયા, પણ હવે બંને ભેગું થાય નહીં. પણ કેટલું જાય જાગૃતિ અપ એન્ડ ડાઉન થયા કરે, એટલે કોઈ જાગૃતિ ડીમ થઈ જાય. આવું જાગૃતિ ડીમ થઈ જાય એટલે આપણે પૂજા જોડે વાત કરીએ ને એટલે પાછી જાગૃતિ આવી જાય. એ તો આવું કંઈક થાય ને તો થોડા હેન્ડલ મરાય, એમ ત્યાં બોલાય મોટેથી, હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું. સમજાય? આવું બે ચાર વાક્યો જે જ્યાં જ્યાં આપણને થતો ને એ પ્રમાણે વાક્ય બોલાય એટલે પાછું અંદર જાગૃતિ આવી, ના હું તો શુદ્ધ આત્મા છું. એટલે આ વાત કાઢી નાખવાની કે શુદ્ધાત્મામાં રહેવાનું છે ને, શુદ્ધાત્મા છું જ, હું શુદ્ધાત્મા જ છું. હું નિશ્ચય નિર્ણયથી કેવલ શુદ્ધાત્મા જ છું. એ પદ હવે જાય એવું નથી, પણ એ જાગૃતિ વાળો ભાગ અપ એન્ડ ડાઉન થયા કરે. એટલે આપણે તો મેઇન તો જાગૃતિ વધે એ જોવાનું. સમજાયું? हाँ तो એટલે जागृत એટલે શું થાય કે કોઈ આપણે કઈક બોલી જાય અને આપણને બધી અસરો થાય કે મને કેવું થાય ને, हाँ તો એ બધી અસરો થાય તો પછી આપણે આ બધું વાપરવાનું થોડું કે આ કોણ બોલ્યું, તો કે આ તો એની રેકર્ડ બોલી, ટેપ રેકર્ડ બોલી. ટેપ રેકર્ડ તો વ્યવસ્થિત આધીન છે ને. हाँ અને કોને કીધું? મને કીધું તો ના, મને નથી કીધું, આ તો પૂજાને કીધું છે. એટલે આવું કરીએ એટલે પાછી શુદ્ધાત્માની જાગૃતિ વધી જાય. ખ્યાલ આવે? हाँ આ જમવા બેઠા અને આપણું ભાવતું ખાવાનું હોય ને વધારે ખાવાનું મન થાય તો ખાય કે ના ખાય? ખાય એનો વાંધો નથી, તો ખાઈ લે પછી આપણે કહીએ ને આપણે આહારી ના થઈ જઈએ, આપણે અનાહારી રહીએ. ને પૂજાને કહીએ ખરા કે ભાઈ જો ત્યાં આજે ત્યાં બરાબર દબાઈને ખાધું નહીં, કે ચાલો કઈ વાત તમને સંતોષ થઈ ગયો ને, કહીએ હવે એક કામ કરજો કે થોડી બપોરે 9 કર્મ જાય એકવાર વધારે બોલી લેજો. આટલું ખાધું છે ને તો 9 કર્મ જાય એકવાર બોલી લેજો વધારે. વધારે ખાધું આપણે કઈ ચાલો કઈ ને આજે એકવાર નિશ્ચય વાંચવાથી વધારે વાંચી લેજો કે ચાલો ને આજે એક સામાયિક કરી નાખીએ કે सामायिक नहीं होती है मेरे. ના એટલે આવું એક બાજુ આપણે વધારે ખાઈ નાખે કે ભાઈ બીજી બાજુ આપણે એને કેવી રીતે વાત કરવાની. એટલે સામાયિક કર્યું ના કર્યું એ જુદી વાત છે, પણ તમે એનાથી જુદા પડી ગયા. ખ્યાલ જુદા પડે ને. અને પછી તો બીજી વાર ખાવાનું તો આપણે કહીએ ખરા ને કે જો ભાઈ ગઈ વખત તમે સામાયિક કર્યું નતું, ખાઈ નાખ્યું તો ખરું પણ સામાયિક નતું કર્યું. એટલે આ વખતે જો તમારું પાક્કું હોય તો જ ખાવા દઈશું, તો નહીં ખાવા દઈએ. આવી થોડી વાતે કરાય કે ના કરાય? इसका सामायिक कैसे करें? सामायिक कैसे करे क्या? आप तो जैन है, सब जानते हैं. આપણે દાદાભાઈ શક્તિ માગીને બેસી જવાનું કે હે દાદા ભગવાન, હે શ્રી શ્રીમંદર સ્વામી પ્રભુ, મને શુદ્ધ ઉપયોગ પૂર્વક સામાયિક કરવાની શક્તિ આપો. એટલે આવું કરીને આપણે બે ચાર આ સિદ્ધ બે ચાર વાક્યો બોલીએ અને શુદ્ધાત્મામાં સ્થિર થઈએ અને પછી જોવાનું ચાલુ કરવાનું કે આ પૂજાના મનમાં શું વિચારો આવે છે, કે પૂજાના અંતસ્કરમાં શું શું ફૂટે છે, એ બધું જોયા કરીએ. સામાયિક પૂજાથી છૂટા પડીને આપણે શુદ્ધાત્માની ગાદી પર રહ્યા ને એ બધું સામાયિકમાં જાય. ખ્યાલ આવે? એટલે આ પૂજાથી છૂટા પડ્યા એટલે પૂજાને મનમાં વિચાર આવતા દેખાય કે ના દેખાય? એટલે પછી એવું કેવું પડે કે આપણે સાદી ભાષામાં કે ભાઈ આ વિચારોને જો કરજો. મુખ્ય સામાયિક એટલે આપણે શુદ્ધાત્મામાં આપણી સ્થિરતા, એટલે આપણે શુદ્ધાત્મા અને પછી આ
પૂજાનો મન વચન કાયાનો ભાગ અંતસ્કરણનો ભાગ એ આપણાથી છૂટો, એના આપણે શુદ્ધાત્મા એટલે આપણે જોનારા થયા, આપણે જ્ઞાતા થયા. શેના? તો કે આ પૂજાના અંતસ્કરણના. બીજું તો એના બોડીમાં તો આપણે શું જોવાનું હોય કે હાથ પગ થોડા જોવાના છે, સમજાય કે એને શું કપડા પહેરે થોડું જોવાનું છે, પણ અંતસ્કરણમાં જેવો માલ ફૂટે એ જોવાનો. शुद्धात्मा का आनंद भी अहंकार को आता है और उसमें डकोडकल भी अहंकार ही करता है शुद्धात्मा में रहना. હા, શુદ્ધાત્માનો આનંદ અહંકાર આવે ને તો પછી અહંકાર જાય જ નહીં, સમજાય? तो किसको आता है? શુદ્ધાત્મા એટલે અહંકાર ને જો આ રિયલ નો આનંદ આવે ને તો અહંકાર જાય જ નહીં પછી, સમજાય? આ તો કેવું છે કે જેમ જેમ આપણી શુદ્ધાત્માની જાગૃતિ વધતી જાય એટલે શુદ્ધાત્મા જે જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદ સ્વભાવ છે સ્વભાવ ખુલ્લો થતો જાય. એટલે આ દાદા ભગવાને જે 11 ની વાત કરેલી ને એમાં મોટા મોટી વાત આ હતી કે 11 કરી એટલે શું હતા? આમ તો દાદા આપણે સમજાવીએ કે ભાઈ આ 5 કર્મેન્દ્રિય 5 જ્ઞાનેન્દ્રિય ને 11મું મન એને ખાવાનું આપવાનું નહીં, એમ તો બરાબર છે વાત કરીએ, પણ એની પાછળનો બેઝિક વાત શું હતી કે આ 24 કલાક સુધી આપણે આ 5 ઇન્દ્રિયો એનું કોઈ પણ પ્રકારનું સુખ લેતા નથી. એટલે કે આ 5 ઇન્દ્રિયો 5 કર્મેન્દ્રિયો એટલે જ્ઞાનેન્દ્રિયો 5 જ્ઞાનેન્દ્રિય 5 કર્મેન્દ્રિય અને 11મું મન એની પાસે કોઈ પણ જાતનું સુખ લેતા નથી, અને છતાંય અંદર આનંદ આનંદ રહે છે. તો કે આનંદ આવ્યો ક્યાંથી? તો કે આ આત્માનો આનંદ આવ્યો, સમજે? હવે કેવું છે કે આત્માનો આનંદ આવરાય છે કેમ? તો કે આ અહંકાર ભલે નિકાલી અહંકાર પણ આ ભોગવવું છે આ ભોગવવું છે આ ભોગવવું છે આ ભોગવી લઉં રે કે ના રે? મને આઈસ્ક્રીમ ભાવતો હોય ને મને કોઈ આઈસ્ક્રીમ આપે એટલે અહંકારને કેટલો આનંદ થાય, એટલે પછી એને આ આઈસ્ક્રીમ નો આનંદ દેખાય પણ આત્માનો આનંદ આવરાય. 11 કરે એટલે બધા દરવાજા બંધ થઈ ગયા, એટલે કે આ રિલેટિવ નું જે સુખ આવે છે એ કોઈ દરવાજો ખુલ્લો રહ્યો નહીં, છતાં અંદર આનંદ આવે છે. એના આધારે અંદર પાક્કું થઈ જાય કે ના સાચો આનંદ તો મારી અંદર જ છે. પરમાનન્ટ હેપીનેસ પરમાનન્ટ તો મારી અંદર જ છે. એટલે પછી એને અંદર પાક્કું બેસી ગયું એટલે પછી બીજા સંસારના સુખો ઓટોમેટિક ફિક્કા લાગવામાં. એટલે દાદા ભગવાને બીજી રીતે વાત કરેલી કે આ જે આત્માનો જે પરમાનન્ટ છે, આત્માનો પરમાનન્ટ છે એ ચાખવો હોય તો કે પૂતગલનું ચીકણામાં ચીકણું સુખ વિષયનું, એટલે કે આ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે તો પછી એને આત્માના સુખનું એ થાય. ખ્યાલ આવ્યો? એટલે ટૂંકમાં કે કશું ખસેડ્યું નથી, એક સમજણ આપી કે જ્યાં સુધી રિલેટિવમાં એટલે વિનાશી સુખની કોઈ પણ પ્રકારની ભલે એ નિકાલી પાક છે પણ વિનાશી સુખની ઈચ્છા રહેશે ને, એટલે આ વિષય તો બરાબર છે, વિષયમાં રહે કોઈ માન આપે તો કેટલી મજા આવે. અપમાન નથી ગમતું એટલે માન ગમે છે કે નથી ગમતું? ગમે છે. લક્ષ્મી ભેગી થાય કેટલો આનંદ થાય, સમજે? એટલે હજી આ જે વિનાશી સુખો છે એ ચિત્તવૃત્તિ હજી એમાં છે, હજી આખી પાછી નથી ભરી. આપણું ચિત્ત જે અનંત ચિત્ત હતું એનું અનેક ચિત્ત થયું.
એટલે આ જે વૃત્તિઓ જે બધી વેરાયેલી હતી ઠેર ઠેર, એમાંથી અનેક જગ્યાએ આવી ગઈ, લિમિટેડ. પણ દાદા ભુવાનું ચિત્ત કેવું હોય? એક ચિત્ત હોય. એક ચિત્ત એટલે એમને સંસારની કોઈ પણ વિનાશી સુખની પાછળ એમનું ચિત્ત જાય નહીં. એમના ચિત્તને કોઈ હલાવી શકે નહીં. એટલે અદ્ભુત દશા કહેવાય. એટલે આપણે આ ભાગ ખુલ્લો થતો જાય, એટલે કે આ વિનાશી સુખોમાં સુખ લાગતું બંધ થાય, ત્યારે આત્માના સુખનો આવિર્ભાવ થાય. સમજાય છે ને? एक चित यानी एक चित यानी એક ચિત્ત એટલે શું? એક ચિત્ત, હા, એક ચિત્ત એટલે આ ચિત્ત છે ને, ચિત્તનો સ્વભાવ ક્યાં છે? જ્યાં જ્યાં એને સુખ લાગે ને ત્યાં ત્યાં વેરાયેલું હોય, સ્કેટર્ડ, ફેલાયેલું હોય. એટલે એને ખાવામાં સુખ લાગે ત્યાં ચિત્ત જતું હોય, કપડામાં સુખ લાગે ત્યાં ચિત્ત જતું હોય, ગાડીમાં સુખ લાગે, પૈસામાં સુખ લાગે, કોઈ માન આપે એમાં સુખ લાગે, મોબાઈલમાં સુખ લાગે. એટલે બધે ઠેર ઠેર એનું ચિત્ત જયા કરતું હોય. જ્યાં દાદા બાનું એક ચિત્ત એટલે દાદા બાનું ચિત્ત અંદર શુદ્ધાત્માની ભજનામાં જ હોય, બીજે ક્યાંય જાય નહીં. એને એક ચિત્ત કહેવાય. આપણું હજી આપણે શુદ્ધાત્માની ભજના ચાલુ થઈ ગઈ, પણ હજુ અનેક ચિત્ત છે, અનંત નથી, અનેક છે. એટલે પાછું અમદા વૃત્તિઓ જતી રહે, ચાલો આમ કરીએ, આમ કરીએ, આમ. કીર્તન ભક્તિ કરવા બેઠાઈએ ને તો પછી થાય કે ક્યારે પૂરી થશે, ચાલો હવે ચા પી લઈએ, 5 મિનિટ બ્રેક પડે, ચા પી લઈએ, પછી કરીએ. સમજે? તો કે આ કયા આધારે જાય છે? તો કે ચા પીવામાં સુખ લાગે છે માટે. હવે આપણે સુખનો વાંધો નથી ઉઠાયો, પણ દશા સમજવી પડશે ને. જ્યારે ખરેખર તો કેવું હોય કે ચા ભેગી થાય ને, હિસાબ છે ભેગી થાય પણ એને બોજારૂપ લાગે. જયારે આપણને બોજારૂપ ના લાગે, આપણે તો વૃત્તિઓ ત્યાં ખેંચાય, ચિત્ત વૃત્તિઓ ખેંચાય. એટલે દાદા આખી દશા જ આખી, એટલે આપણે રસ્તા પર જઈ રહ્યા છે. આ તો ખાલી આ થોડી વાતો સમજવાની, એટલે આપણે ખબર પડે કે આપણે તેને અહંકાર કરીને ખસડવાનું નથી. આ તો ભૂખ લાગી હોય અને હું કહું મને ખાવાનું બોજારૂપ લાગે, તો મને થોડું લાગે? પૂજા, તને લાગે ભૂખ લાગે ને સારું ખાવાનું બોજારૂપ લાગે? ના લાગે. ના લાગે, મને ના લાગે, પણ દાદાને લાગે. એટલે આપણા લક્ષ્યમાં હોય કે આ તો આવું છે. એટલે આપણે પછી કહીએ ફાઇલ નંબર 1 ને, કઈ નહીં, ચાલો તમે ખાઈ લો, તમને બોજારૂપ તો નથી લાગતો, ખાઈ લો. તમારી તેટલી દશા ના હોય, પણ કે જરા માપમાં ખાજો, લિમિટમાં ખાજો, કે થોડું ઊણો દરી કરજો. આવી થોડી વાતચીત કરાય ને, એટલે આવું સિમ્પલ કરી નાખો. वो पहले कहीं बाहर जाते तो ऐसा वो बोझा रूप लगता था, फिर वो पता चला कि वो मान की गांठ बड़ी है ना, तो ऐसा लगता है. હા, એટલે બરાબર છે. એટલે આ કેવું છે કે બધા માન આપે ને એટલે ચાખવાનું મન થાય, એમાં મીઠાશ લાગે, મીઠાશ લાગે. પણ કેવું છે કે માન આપે ને મીઠાશ લાગે ને, એને પછી જયારે અપમાન આવે ત્યારે બહુ કડવું ઝેર જેવું લાગે. પણ માન આપે પણ અંદર મીઠાશ ના લાગે, તો જયારે અપમાન આવે ત્યારે કડવું ના લાગે. ખ્યાલ આવે? એટલે લોકો અમુક તો માન તો આપે જ ને બધા માન આપે છે કે આપણી દશાને લઈને આપે છે? આપણી દશા લઈને માન નથી આપતા. એ તો એનો ઘાટ છે, એનો કઈ સ્વાર્થ છે માટે જ માન આપે છે. અને આપણને શું થાય કે હું એવો તૈયાર થયો, બધા એને લઈને મને માન આપે. તો કેવું નહીં, આ તો એ વ્યક્તિ તો એને પોતાને નથી, તને ક્યાંથી ઓળખે?
એને કઈ ને કઈ અંદર સ્વાર્થ છે, કઈ ને કઈ ઘાટ છે કે આ મને કામમાં લાગશે, એટલે આને સાચવવા જેવો છે, એટલે એ રીતે એને માન આપે. અને આપણે શું થાય કે આઈ એમ સમથિંગ, હું કઈક છું, માટે જો મારું કેટલું રિસ્પેક્ટ કરે છે. હા એટલે આવું છે. ચાલો વધીશું આગળ. હા જય સચ્ચિદાનંદ લીલાબેન. પૂજાબેન જય સચ્ચિદાનંદ. ટાઈમ થઈ ગયો નહીં? ટાઈમ થઈ ગયો સાહેબ. તો શાંતિ દાદાનો એક પ્રશ્ન આવ્યો, હાથ ઊંચો. શાંતિ દાદા, એ તો મને બહુ બીક લાગે એમની. બોલો શાંતિ, અનમ્યુટ કરજો. નરેશભાઈ જય સચ્ચિદાનંદ. શાંતિ દાદા પૂછો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય ભરતાનંદજી જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. હવે એક વસ્તુ કે આપણને ભોજન આવે, ભોજન આવે. ભાવતું ભોજન આવે, હા, ભોજન આવે એટલે ભાવતું કે નથી ભાવતું એવું હવે આપણને હોય નહીં. ના ના. બરાબર. હા, હું મને જે અનુભવ થાય છે હવે, પહેલા જુદી વસ્તુ હતી. આ નહીં ભાવે, આ ભાવશે, આ મજા નહીં આવે એવું કઈ હોય નહીં. હા. બરાબર. હવે એમાં તમે એમ કીધું કે બોજારૂપ લાગે, તો એનો બોજો એક સેકન્ડ પણ નથી. ના એવું ના, બોજારૂપ તો ના લાગે, તો બહુ વાર છે, એ તો હજી બહુ ઘણા માઇલો આગળ જવાનું છે. બોજારૂપ ના લાગે, પણ આપણે ભાવતું આવે ને તો અંદર રુચિ રહે, અને ભાવતું આવે તો આપણે તરી કરીએ, લિમિટમાં ખાઈએ, સમજાય એટલું થાય. બાકી બોજારૂપ લાગે ને તો બહુ, તો ખાલી વાત કરી એમ એક સમજવા માટે અહીંયા સુધી જવાનું. અત્યારે કેવું થાય કે ના ભાવતું આવે તો એ મન બગડે નહીં, ના ભાવતું પણ ના ભાવતું એ પ્રેમથી ખાઈ લે, અને ભાવતું આવ્યું હોય એ પ્રેમથી ખાય, પણ લિમિટમાં જ ખાય. પેલા જે ના ભાવતું બાજુએ મૂકતા હતા અને ભાવતું ખાખા કરતા હતા, એ ભાગ નોર્માલિટીમાં આવી, અને પછી એનાથી થોડું એક સ્ટેપ આગળ જાય તો પીરસતાને ખબર ના પડે કે આને શું ભાવે છે ને શું નથી ભાવતું. ખ્યાલ આવ્યો? આપણું એક મિનિટ સાહેબ. જય સચ્ચિદાનંદ. શાંતિ દાદા, તમારો વિડીયો બંધ થઈ ગયો છે, તમારો અવાજ પણ ક્રેક થાય છે. મને લાગે છે ડિસ્કનેક્ટ થઈ ગયા છે. ડિસ્કનેક્ટ થઈ ગયા છે. હા, કઈ વાત. ચાલો તો બીજી વાર પૂછી લેશે. હા, તો આપણે પૂરું કરીએ સાહેબ. હા, પૂરું કરી. થઈ ગયું ટાઈમ? 11:15 થઈ ગયા. હા, 11:30 થઈ ગયા. તમે ત્રિમંત્ર બોલાવો, હું ફોલો કરું છું. નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સવ્વ સાહુણમ, નમો લોએ સવ્વ સાહુણમ, એસો પંચનમુક્કારો, એસો પંચનમુક્કારો, સવ્વ પાવપણાસણો, સવ્વ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસિમ, મંગલાણમ ચ સવ્વેસિમ, પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય,
ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એક જ મિનિટ.